સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। કામરેજના સુડા વિસ્તારમાં આવેલા વેલજા ગામમાં તો જાણે પૂર જેવી સ્થિતિ જ સર્જાઈ હોય। ગામમાં રામકિશન ફળિયામાં વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ ભરાઈ ગયું હતું, તો 30થી વધુ ઘરોમાં કેડસમાં પાણી ઘૂસી ગયા હતા, જ્યાં પરિસ્થિતિ ગંભીર બનતા અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। જ્યારે ઘરોમાં પાણી ઘૂસવાથી ઘરવખરી અને સામાનને પણ મોટું નુકસાન થયું। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં પણ તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી અને કોઈ કામગીરી પણ કરવામાં આવતી નથી। નેતાઓ અને અધિકારીઓ માત્ર મુલાકાત લઈ જતા હોય તેવી ફરિયાદો વચ્ચે સ્થાનિક યુવાનો જાતે જ પાણી નિકાલની કામગીરીમાં જોડાયા હોય અને ગટરમાં ઉતરીને પાણીનો માર્ગ ખુલ્લો કરવા મજબૂર બન્યા હતા। હાલ હું ત્યાં શોપમાં જાઉં છું દુકાને, અને પ્રશ્નથી શું છે કે હવે જો આવી વરસાદ વરસે તો કહેવા મતલબ શું છે કે રજા રાખી છૂટી રાખી જવાશે નથી। નેક્સ્ટ ટાઈમ પાણી બહુ વધારે ફૂલ ભરેલું હતું અને એ વખતે ગાડી બંધ પડી ગઈ હતી, અને આજે પણ પાણી વધારે છે એટલે આપણાથી જવાતું નથી, એટલે યુ ટર્ન મારું છું। મુશ્કેલી બહુ વધારે મુશ્કેલી પડે છે, બહુ હેરાનગતિ થાય છે, અને આવો વરસાદ વરસે તો તકલીફ રહેવાની।